તો જામનગરની ભાજપ શાસિત જિલ્લા પંચાયત અને જિલ્લાની ભાજપ શાસિત 6 તાલુકા પંચાયતોના ચૂંટાયેલા સભ્યોની ટર્મ આજે પૂરી થઈ। જિલ્લા પંચાયત અને તમામ તાલુકાઓમાં વહીવટદારનું શાસન આવતીકાલે લાગુ પડી જશે। આગામી ચૂંટણી માટે બેઠકોના અનામતના જાહેર થયેલા નવા રોટેશનમાં સંખ્યાબંધ સક્ષમ સભ્યો આગામી ચૂંટણી માટે ટિકિટની દાવેદારી જ કરી શકે તેમ નથી। આમ નવા અનામત રોટેશનથી નો રિપીટ થિયરી જેવી અસર સર્જાય છે। તો 6 તાલુકા પંચાયતોમાં ભાજપનું શાસન છે। જિલ્લામાં આગામી સમયમાં જ ગ્રામીણ રાજકારણમાં પણ ચૂંટણીનો ગરમાવો જોવા મળશે। फोन लाइन पर संवाददाता सलमान खान जोड़ाई गया है। सलमान, शू विगत? समझो नहीं, अरे जामनगर जिला पंचायत અને 6 તાલુકા પંચાયતો આ તમામની જે રીતે આજે ટર્મ છે તે જે જનપ્રતિનિધિઓ છે તેમને પૂર્ણ થવા જઈ રહ્યું છે અને જે રીતે વહીવટદાર શાસન છે તે લાગુ કરવામાં આવશે। તાજેતરમાં જે રીતે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેના જે કહી શકીએ તેને લઈને હવે ત્યાં ટર્મ પૂરી થતા જ ક્યાંક વહીવટદાર શાસન જામનગર જિલ્લા પંચાયતોમાં ડીડીઓ તરીકે જ વહીવટદાર શાસન રહે તેવી સંભાવના છે તે હાલ વ્યક્ત કરવામાં આવી છે। धन्यवाद सलमान।